કે ઘોડા છૂટી જાય ને ત્યારબાદ તબેલાને તાળા મારવામાં આવે તે પ્રકારની વૃત્તિ સરકારની સામે આવી છે। રાજકોટમાં અગ્નિકાંડ બાદ હવે સરકાર સફાળી જાગી હોય તે પ્રકારના એક્શન લઈ રહી છે। રાજકોટ અગ્નિકાંડ બાદ હવે પોલીસ વિભાગમાં મોટી કાર્યવાહી સામે આવી છે। પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને હટાવી દેવામાં આવ્યા છે। સાથે સાથે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલને પણ હટાવી દેવામાં આવ્યા છે। એ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ જેને મીડિયાએ સવાલ પૂછ્યો તો હાથ જોડીને ઊભા થઈ ગયા હતા અને એ કલેક્ટર આનંદ પટેલ કે જે અંબાજીમાં પ્રસાદના નામે જે બવાલ થઈ, જે વિરોધ થયો, જે આખા રાજ્યમાં જે ચર્ચાનો મુદ્દો બન્યો એમાં પણ એ વિવાદમાં રહી ચૂક્યા હતા। એ બંને અધિકારીઓને હટાવી દેવામાં આવ્યા છે। રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ ઝા અને રાજકોટ એડિશનલ પોલીસ કમિશનર વીપી ચૌધરીને હટાવવામાં આવ્યા છે। ઝોન 2ના ડીસીપી સુધીર દેસાઈને પણ હટાવી દેવામાં આવ્યા છે। જગદીશ બાંગરવાને ડીસીપી ઝોન તરીકે મૂકવામાં આવ્યા છે। મહેન્દ્ર બગડિયાને એડિશનલ કમિશનર તરીકે મુકાયા છે। રાજકોટથી હટાવેલા ત્રણેય આઈપીએસ વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં મુકાયા છે। તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ જ પોસ્ટિંગ નહીં અપાય, પરંતુ આ બધાની સાથે એમનો પગાર ચાલુ રહે છે અને બીજી બાજુ લોકોના વહાલ સોયા જતા રહ્યા છે। મારી સાથે મારા સહયોગી નુપુર પટેલ જોડાઈ ગયા છે। નુપુર, આ ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા મારવા જેવી વાત થઈ, અધિકારીઓને ફરજમાંથી દૂર કરાયા છે, એમને કોઈ આરોપી નથી બનાવાયા। નુપુર, સુધી કયા મોટા અધિકારી બન્યા છે મનીષ, એ જ સવાલ છે। એની વાત આગળ કરીએ પણ ઘણું લાંબુ લિસ્ટ આવ્યું છે। એમાં વિધિ ચૌધરીનો પણ સમાવેશ થાય છે કે જેઓ એડિશનલ કમિશનર ઓફ પોલીસ હતા, એમને પણ ટ્રાન્સફર કરી દેવાયા છે અને વેઇટિંગ પર રાખવામાં આવ્યા છે। જે રીતે રાજુ ભાર્ગવને રાખવામાં આવ્યા છે, જે રીતે કલેક્ટરને રાખવામાં આવ્યા છે। મનીષ, સવાલ અહીંયા આગળ એ થાય છે કે આ ટ્રાન્સફરથી થશે શું? તમે વેઇટિંગ પર રાખ્યા છે, થોડા દિવસ પછી કોઈ બીજા સિટીની અંદર જશે અને આમ પણ રાજકોટમાં પોલીસ કમિશનર માટે તમને યાદ હશે મનીષ કેટલી લાંબી રાહ જોવી પડી હતી અને એ પછી પોલીસ કમિશનર મળ્યા હતા। રાજકોટમાં પોલીસ કમિશનરે જે ખેલ કર્યો હતો, જે ભ્રષ્ટાચારના દાગ આખું રાજકોટ ખાખી બેડો શર્મસાર થયો હતો અને પછી લાંબા સમય પછી રાજુ ભાર્ગવ આવ્યા પણ એમણે રાજકોટની અંદર કર્યું શું એ સવાલ હતો। કારણ કે જો રાજુ ભાર્ગવ સતર્ક રહ્યા હોત તો કદાચ આ જે ગેમ ઝોન હતું એ ગેમ ઝોન ટીઆરપી ગેમ ઝોનને પરમિશન ના મળી હોત અને પરમિશન ના મળી હોત તો આ આગ ન લાગી હોત। પણ ઇતિહાસ સાક્ષી રહ્યો છે કે કયા આઈએએસ આઈપીએસ ઓફિસરને આવા કેસની અંદર કે જેમાં નિર્દોષોની હત્યા થઈ હોય, ક્યારેક ડુબાડીને માર્યા હોય અને ક્યારેક કચડીને માર્યા હોય ને ક્યારેક સળગાવીને માર્યા હોય, કોઈને આજ સુધી સજા નથી થઈ। એક નેતા મનીષ આપણે ગણાવી શકીએ છીએ ગુજરાતની અંદર કે નેતાને આવી રીતની સજા થઈ હોય, પછી એ મહાનગરપાલિકામાં બેઠેલો હોય, નગરપાલિકામાં બેઠેલો કોઈ નેતા હોય કે પછી સરકારમાં બેઠેલો કોઈ નેતા હોય, અત્યાર સુધી એક દાખલારૂપ કાર્યવાહી પણ નથી થઈ। દર વખતે એક જ વાત સામે આવે મનીષ, જ્યારે પણ થાય પછી એ તક્ષશિલા થાય ત્યારે થાય કે પછી એ મોરબી બ્રિજ દુર્ઘટના થાય ત્યારે થાય, એ અમદાવાદની શાલ હોસ્પિટલની અંદર આગ લાગે ત્યારે થાય કે પછી એ શ્રેય હોસ્પિટલ, માફ કરશો અમદાવાદની કે જ્યાં કોવિડના જીવતા દર્દીઓ ભૂંજાઈ જાય, એ શ્રેય હોસ્પિટલની અંદર, રાજકોટની હોસ્પિટલની અંદર, ભરૂચની હોસ્પિટલની અંદર એ દર્દીઓને રજા મળવાની હતી અને એક દિવસ પહેલા આગ લાગે, જીવતા ભૂંજાઈ જાય, તક્ષશિલા હોય, એની સાથે ભરણી બોટ દુર્ઘટના। કયા નેતા, કયા અધિકારીને હદ તો ત્યારે થઈ જાય કે જ્યારે ટિકિટ ફાડવા વાળાને આરોપી બનાવવામાં આવે, સિક્યોરિટી ગાર્ડને આરોપી બનાવવામાં આવે। આવા આઈપીએસ આઈએએસ મગજમચ્છો છે એ હંમેશા છૂટી જતા હોય છે। હવે તો લોકો આ જ્યારે સમાચાર આવ્યા મનીષ, અહીંયા જ બેઠેલા આપણા જ માંથી કેટલાક લોકોએ એવી આશંકા વ્યક્ત કરી, આ પણ સામાન્ય જનતા છે ગુજરાતની, કે ક્યાંક એમને બચાવવા માટે તો આ ટ્રાન્સફરનું નાટક નથી થઈ રહ્યું, ક્યાંક એમની જવાબદારીમાંથી એ છટકી જાય એના માટે તો આ ટ્રાન્સફરના નાટક નથી થઈ રહ્યા। કારણ કે ભૂતકાળની અંદર આપણે જોયું છે કે ટ્રાન્સફર આપ્યા પછી કેવી રીતે શરીર પર તેલ લાગી જાય એમના અને એ કોઈની પકડમાં જ ન આવે એ રીતે છટકી જાય મનીષ। એનામાં રંગ અલગ અલગ હોય છે નુપુર, કાંચીડો રંગ બદલે એવી રીતે આ બાબુઓ રંગ બદલતા હોય છે અને એમનો એક રંગ આપણે એ પણ જોયો કે આ એ જ માફિયાઓના ત્યાં મહેમાનગતિ માટે ગયા હતા। આભાર નુપુર મારી સાથે જોડાયા બદલ। પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે આ બધી જ ઘટનાઓ, આ બધી જ જે એક્શન આપણને લાગી રહી છે, ડીએનએ ટેસ્ટ માટે જ્યારે નેતાઓનું ત્યાં જવું, અડધી રાત્રે ત્યાં આટા ફેરાને આશીર્વાદ કરવા, આ બધા જ બદલીઓના દોરના આદેશ આપવા, એ તમામ હકીકતો આપણે જાણીએ છીએ, પરંતુ એનાથી એ માસૂમ ભૂલકાઓ પાછા નહીં આવે। આ લોકો શીખ્યા નથી એ ઘટનાઓથી જે ભૂતકાળમાં થઈ ચૂકી છે। વારંવાર સવાલો પૂછવામાં આવે છે, માત્ર હટાવવાથી કે બદલીઓથી આનો જવાબ નહીં મળે, કોઈનું માસૂમ બાળક પાછું નહીં મળે। તેમ છતાં પણ અત્યારે એક્શન લેવાય છે, આટલા લોકોને અત્યારે હટાવી દેવામાં આવ્યા છે, એ વાસ્તવિકતા છે। અને રાજકોટના એ તમામ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચથી આરોપીઓને કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા। 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા। યુવરાજસિંહ સોલંકી જે કોર્ટમાં રડી પડ્યો હતો ધ્રુસકે ધ્રુસકે, નીતિન જૈન
અને રાહુલ રાઠોડ, આ ત્રણેય આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાયા. પરંતુ સૌથી મોટી વાત અહીંયા સામે એ આવી કે અહીંયા સરકારી વકીલે એવું કહ્યું છે કે હજુ મોતનો આંકડો વધી શકે છે. અને આરોપીઓ છે જે અત્યારે તપાસમાં સહયોગ નથી આપતા. અને એક મોટી વાત કરી કે એમણે પોતાનો જીવ બચાવીને ભાગવું જ મુનાસિબ માન્યું. કોઈના પણ જીવ બચાવવા માટે આ લોકો રોકાયા નહોતા. આ વાત પણ સરકારી વકીલે કોર્ટમાં કરી છે. અને હવે ખુલાસાઓ થઈ રહ્યા છે એક પછી એક. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન મુદ્દે એક મોટો ખુલાસો એ પણ સામે આવી રહ્યો છે કે આ બાંધકામને કાયદેસર બનાવવા માટે એક પ્લાન ઘડ્યો હતો. અને એવો પ્લાન હતો, સંચાલકોએ ઇમ્પેક્ટ ફી ભરી દીધી હતી અને એના માટેની તમામ તૈયારીઓ પણ કરી દીધી હતી. એ ફાઇલ મૂકી હતી એના માટેની, કારણ કે એમને જે આખો પ્લાન છે તે હવે ગેરકાયદેસરથી કાયદેસર થઈ શકે. આ પણ એક ચૂંટણી ટાણે સરકારનું મોટું ગલકું હતું કે કેવી રીતે ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરીને વોટ બેંક કબજે કરવી. અને ત્યારબાદ જે થયું, અત્યારે એ દુકાન બંધ કરી દેવામાં આવી છે. ગેરકાયદેસર ઇમ્પેક્ટ ફી વાળો આખો મામલો જ હવે અભરાઈ પર ચડાવી દેવામાં આવે છે. સરકાર એક્સટેન્શન નથી આપવાની એને, એ વાત પણ સત્ય છે. પરંતુ આ માફિયાઓ કેવી રીતે એના લૂફોલ શોધી કાઢતા હોય છે એની પણ એક વાત સામે આવી છે. એમણે આ ફાઇલ મૂકી હતી. રહેણાંક પ્લોટમાં ગેમ ઝોનનું બાંધકામ કરવામાં આવ્યું હતું, આ પણ વાત સામે આવી છે. અને સાથે સાથે ફાયર એનઓસી ન હોવાથી મનપા ટીપી વિભાગને ફાઇલ ફગાવી દીધી હતી. પરંતુ એમનો જે પ્લાન હતો એ હતો કે ગમે તે રીતે એને કાયદેસરતા મળી જાય. અને સસ્પેન્ડ કરવામાં આવશે. હવે આમાં જે લોકોના નામ સામે આવતા રહેશે એ લોકોને ધીરે ધીરે સસ્પેન્ડ કરવામાં આવશે. કોઈની બદલીઓ થશે અને વધુ એક અધિકારીને સસ્પેન્ડ કરવાની વાત સામે આવી છે. ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના સ્ટેશન ઓફિસરને સસ્પેન્ડ કરી દીધા છે. રોહિત વિગોરાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 7 અધિકારીઓ છે જેવા એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કેટલાક સસ્પેન્ડ થાય છે, કેટલાકની બદલી થઈ રહી છે. અધિકારીઓને શોધવામાં આવી રહ્યા છે કે નાના અધિકારીઓ કોણ હાથમાં આવે છે જેમના માથે આ ઠીકરાઓ ફોડી શકાય અને મોટા આકાઓ આરામથી રહી શકે, કારણ કે એમના સુધી કોઈ પહોંચી શકે એવું છે નહીં. અધિકારીઓ એટલા પોતાની મનમરજીમાં રહે છે કે તેઓ ગમે ત્યાં પહોંચી જાય, ગમે એમનો વાળ વાંકો ન કરી શકે. આ એ જ માફિયાઓના ત્યાં મહેમાન ગતિ કરવા જનારા અધિકારીઓના નામ હજી સુધી એફઆઈઆરમાં નથી જોયા. એમની સામે કોઈ કડક કાર્યવાહી નથી જોઈ. અને 28 લોકો જીવતા ભૂંજાયા બાદ તંત્ર હવે જાગ્યું છે. ઠેર ઠેર તપાસનો દોર શરૂ કર્યો છે. અલગ અલગ જગ્યાએ જઈને મેળાવડાઓ કે જ્યાં પ્રકારના મનોરંજન ચાલે છે ત્યાં એક નાટક ચાલી રહ્યું છે, એક ડ્રામા ચાલી રહ્યો છે. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ છે જે તમને તસવીરો બતાવી રહ્યા છે. અમદાવાદના નિકોલમાં જે ગેમ ઝોન ચાલતું હતું ત્યાં બંધ કરવામાં આવ્યું. ભાવનગર, બનાસકાંઠા, અરવલ્લી, જુનાગઢ, વલસાડ, સાબરકાંઠા, ગીર સોમનાથ, વેરાવળા તમામ સ્થળો પર હવે પોલીસ અને જે સત્તાધીશો છે તેઓ જઈ રહ્યા છે અને આવી રીતે ગેમ ઝોનને બંધ કરાવી રહ્યા છે નગરપાલિકા, મહાનગરપાલિકાના અધિકારીઓ. પરંતુ તમને જાણીને એક વાતનું આશ્ચર્ય થશે કે સુરતમાં તક્ષશિલા કાંડ થયા પછી ફરીથી ત્યારે પણ એ જ વસ્તુ થઈ. એમને ખબર જ નહોતી કે રાજ્યમાં કેટલા ટ્યુશન ક્લાસીસ ચાલે છે. એ પણ ખબર નથી કે આવા મનોરંજનના મેળાવડાઓ કેટલી જગ્યાએ ચાલે છે જેમને પરમિશન લીધી છે. આ ચોંકાવનારી વાત છે. સરકાર આ વાત નથી જાણતી. એમની પાસે એનો કોઈ ડેટા જ નથી કે આવા કેટલા ટ્યુશન ક્લાસીસ ચાલે છે કે આવા મનોરંજનના અડ્ડાઓ ચાલે છે જ્યાં માસૂમ લોકોનો ભોગ લેવાઈ શકે. અને અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો સિલસિલો ચાલુ છે, કારણ કે એક પછી અધિકારીઓના નામ સામે આવી રહ્યા છે. એમના નામે ઠીકરા ફોડાઈ રહ્યા છે, એમની જવાબદારીઓ નક્કી થઈ રહી છે. અને અધિકારીઓ કે જેમના કામો શું હતા અને એમને કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ પણ તમે જાણી લો. કે સસ્પેન્ડ કરાયેલા 7 અધિકારીઓમાંથી MR સુમા નામ છે જેમનું કાર્યપાલક ઇજનેર છે, એમને સસ્પેન્ડ કર્યા છે. તત્કાલીન મદદનીશ ઇજનેર છે પારસ કોઠિયા, એમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એમની સાથે સાથે રોહિત વિગોરાને સસ્પેન્ડ કરાવ્યા છે જે મેં તમને પહેલા જ કીધું. એની સાથે ગૌતમ જોશી આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર છે, એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ તમામ લોકો છે જેમને શોધી કાઢવામાં આવ્યા છે, જેમની થોડા ઘણી જવાબદારીઓ લાગી, એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમને ઠૂસ્યા છે પૈસા, જેમણે લાગવગ કરી છે, આસિસ્ટન્ટ જોઈન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરી પણ એમાં એક સામેલ છે. અને આ તમામ લોકો છે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આઈપીએસ અધિકારીઓ ફોટા પડાવી આવે,
અને પીઆઈ સસ્પેન્ડ થાય છે. વીઆર પટેલને સસ્પેન્ડ કરાવી દેવામાં આવ્યા છે. જે તે વિસ્તારના પીઆઈ છે એનઆઈ રાઠોડ એ પણ પીઆઈ છે, એમને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અધિકારીઓ છે જેમના નામ સામે આવ્યા છે અને એમને આ સજા આપવામાં આવી છે સસ્પેન્ડની. એમને બીજી કોઈ સજા નથી આપવામાં આવી. આ સ્ટેશન ઓફિસર રોહિત વેગોરાની વાત આપણે કરી કે એમને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ તમામ લોકો છે 7 કર્મચારીઓ અધિકારીઓ કે જેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને હવે સંતોષ માની લેવામાં આવશે. રિપોર્ટ આવી જશે થોડા દિવસો પછી અને કમિટીના રિપોર્ટમાં એ જ વાત સામે આવશે જે આપણે અત્યારથી કહી રહ્યા છીએ. એમ તો આ કાંડ પર કોઈ નેતાઓ બોલતા નથી અને જેમની જવાબદારી બોલવાની હોય છે એ લોકો તો બિલકુલ દૂર રહે છે, પરંતુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે ડીએનએ ટેસ્ટિંગની જે પ્રક્રિયા ચાલે છે ત્યાં પહોંચ્યા હતા અને એમણે કહ્યું હતું કે આ ચેલેન્જિંગ પ્રક્રિયા છે, પરંતુ એમણે જે વાત જબરદસ્ત કરી હતી એ હતી કે કોઈને પણ છોડવામાં નહીં આવે. હવે તમે સમજી શકો છો કે કોની વાત કરી રહ્યા હતા, કોને છોડવામાં નહીં આવે. પરંતુ એક વાત એમણે એ પણ કરી કે અહીંયા લોહી કોઈનું નહોતું બચ્યું, એટલે ડીએનએ કરવા બહુ મુશ્કેલ છે, કારણ કે અહીંયા અમને ખબર છે કે આ પ્રક્રિયા કેટલી જટિલ છે અને સૌ જાણે છે કે આ જટિલ પ્રક્રિયા છે, પરંતુ વાસ્તવિકતા શું છે એ પણ ગુજરાત જાણે છે. હર્ષ સંઘવી સાહેબ, પ્રાથમિક દ્રષ્ટિએ હાલની પરિસ્થિતિમાં જે લોકોના રિપોર્ટ હતા એના આધારે આ લોકો પર પગલાં ભરવામાં આવ્યા છે. હવે એની ડિટેલ્ડ સ્ટડી ચાલુ છે. એસઆઈટીની ટીમ હાલ બી રાજકોટ ખાતે અવેલેબલ છે. એ લોકોની તપાસ સંપૂર્ણ ચાલુ છે. આમાં કોઈ બી અધિકારીઓ જે કોઈ લોકો આની જોડે આ પરમિશન જોડે કે આ ડિપાર્ટમેન્ટો જોડે સંકળાયેલા છે એમાંના કોઈ બી લોકો પર કોઈને બી છોડવામાં નહીં આવશે અને જે કંઈ પગલાં ભરવાના છે એ કડક પગલાં ભરવામાં આવશે અને આ કામગીરી ચાલુ જ છે. તબક્કાવાર જેમ જેમ રિપોર્ટ આવતો જશે એમ આ કામગીરી આગળ વધારવામાં આવશે. કરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી. એ સૌથી ચેલેન્જિંગ જે આખી પ્રક્રિયા છે એ આ ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા છે. કુલ મલાઈને જે મૃતદેહ છે તેમાં જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં કોઈ બી મૃતદેહમાંથી લોહી પ્રાપ્ત ના કરી શક્યા, જેના કારણે બોન્સના માધ્યમથી આ ડીએનએ મેચ કરવાની પ્રક્રિયા કરવી એ જરૂરી હતી. આ ખૂબ દુઃખની ઘડી છે, સંકટનો સમય છે. પરિવારનું દુઃખ, પરિવારનો ગુસ્સો એ જાયઝ છે. બધો જ પ્રયાસ કરીને એફએસએલની ટીમ ખૂબ ઝડપથી જેટલા રિપોર્ટ આપી શકે તે માટેની આ ખૂબ દુઃખની ઘડી છે, સંકટનો સમય છે. પરિવારનું દુઃખ, પરિવારનો ગુસ્સો એ જાયઝ છે. બધો જ પ્રયાસ કરીને એફએસએલની ટીમ ખૂબ ઝડપથી જેટલા રિપોર્ટ આપી શકે તે માટેની અહીંયા કામગીરી ચાલુ છે. અમારા આ 18 લોકોના સ્ટાફમાં 3 લોકો પોતાના પરિવારજનો જોડે જે તીર્થયાત્રા પર જવાના હતા એ લોકોએ બી કેન્સલ કર્યું છે. બધા જ સ્ટાફે પોતાની છુટ્ટી કેન્સલ કરી છે. બધા જ રિપોર્ટો ના આવી જાય ત્યાર સુધી બધા જ ઉચ્ચ અધિકારીથી લઈને ટેકનિકલ ટીમ એફએસએલ ખાતે અવેલેબલ છે અને જેટલું ઝડપથી આ કામગીરી થાય એટલી ઝડપથી અમે કામગીરી કરશું. સાહેબ, ગુજરાત પૂછે છે કે જો તમે કામગીરી કરી હોત તો કદાચ આ દિવસ ફરીથી જોવાનો વારો ન આવ્યો હોત, અને એટલા જ માટે રાજકોટમાં લાશ માટે, એમના વહાલ સોયાની લાશ માટે લોકો તમારી પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરવા માટે મજબૂર થઈ ગયા છે. આક્રોશ છે એમનામાં. એ લોકો રડી રડીને થાકી ગયા છે. હવે એમના અવશેષ પાછા મળી જાય, કદાચ એમની અંતિમ વિધિ એ લોકો કરી શકે, એના માટેનો સંઘર્ષ છે. અને છેલ્લા ગઈકાલથી લઈને આજ સુધીમાં કેટલાય પરિવારો એવા છે કે જેમણે પોતાના મોંમાં કોળિયો સુદ્ધા નહીં નાખ્યો હોય. રડતા કકડતા લોકો છે જે પોલીસ સાથે ઘર્ષણ કરી રહ્યા છે, બોલાચાલી કરી રહ્યા છે અને એમને કહી રહ્યા છે કે અમને ભટકાવવાનું બંધ કરો, અમને અમારા વહાલ સોયાનો મૃતદેહ તો આપી દો, અમે બીજું શું માંગીએ છીએ તમારી પાસે. 40 કલાક થઈ ગયા છે, પરંતુ તેમ છતાં એમના અમારા પરિવારજનોના જે મૃતદેહ છે એમને પાછા નથી મળ્યા. તંત્ર કોઈ જવાબ નથી આપતું અને આ જ કારણે પોલીસ સાથે તેઓ ટસલમાં ઉતરી આવ્યા હતા.
અને હવે જેની આશંકા હતી એ જ સામે આવી રહ્યું છે. કોંગ્રેસનો એક આરોપ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અહીંયા મહેમાન ગતિ માણવા માટે જતા હતા. અધિકારીઓનું આપણે સાંભળ્યું, પરંતુ હવે કોંગ્રેસ કહી રહી છે કે એમાં ભાજપના નેતા પૂર્વ મેયર પ્રદીપ ડવની વાત છે, પૂર્વ મંત્રી રેયાણીની પણ વાત છે, અને બીજી બાજુ ભાજપ કહી રહ્યું છે, એ મંત્રીઓ અને નેતાઓ સામે આવીને કહી રહ્યા છે કે એ વખતે અમે સત્તામાં નહોતા અથવા તો એમાં અમારી કોઈ જ ઇન્વોલ્વમેન્ટ નથી. અમે જે ગયા હતા એ ગેમ ઝોનમાં નહોતા ગયા, અમે અલગ કાર્યક્રમમાં ગયા હતા. એ પ્રકારના ખુલાસાઓ, વાતો અને નિવેદનબાજી પણ હવે સામે આવી રહી છે. તમે નાના માણસોને પકડીને શેના માટે તમે વાહવાહી લેવા માંગો છો? આ નાના માણસની કોઈ એવી હસ્તી છે કે જ્યાં કમિશનર જાતા હોય, જ્યાં મેયર જાતા હોય, જ્યાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જાતા હોય, જ્યાં ભાજપના ધારાસભ્ય વિઝિટ લેતા હોય, એની સામે કાર્યવાહી કરી શકે? ના કરી શકે. જે લોકો અહીંયા વિઝિટે ગયા એને ખબર છે કે આ વિધાઉટ પરમિશન હાલે છે, આવડું મોટો વહીવટ અહીંયા ખડકી દીધો છે, એની સામે શું કામ કાર્યવાહી નહીં? એમનો હું પર્સનલી વ્યક્તિગત ઓળખતો બી નથી. એમના કોઈ નંબર છે એ પણ મારી ફોન ડિરેક્ટરી પણ નથી. હું શક્તિભાઈએ જ્યારે એવું કહે છે કે મારી એમની સાથે કદાચ પરિચય હોય તો હું એમને મારી કોલ ડિટેલ, મારા લોકેશન, કારણ કે આ ઓટો એક્સપો જ્યારે થયો ત્યારથી લઈને આ ઘટના પરમ દિવસે જ્યારે દુઃખદ બની ત્યારે હું ત્યાં ગયેલો હતો. વચ્ચે એક પણ વખત આ જ્યાં બનાવ બન્યો ત્યાં હું ગયેલો પણ નથી.